તો રાજ્યમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। નવસારી પહોંચતા ચોમાસાની તીવ્રતા નબળી પડી છે। હવામાન વિભાગની આગાહી, જ્યાં કેટલાક વિસ્તારમાં થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની સંભાવનાઓ છે। સુરત, ડાંગ, વલસાડ અને નવસારીમાં પણ વરસાદ પડી શકે છે। તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને અમરેલીમાં પણ વરસાદ થઈ શકે છે। જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે। સોમનાથ, દીવ, બોટાદ અને કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ છે। આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો જે પ્રકારે 7 દિવસ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ડાંગ, નવસારીમાં વરસાદ થઈ શકે છે। ભાવનગર, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં પણ વરસાદ થઈ શકે છે। 18 જૂને અને 19 જૂને ડાંગ, નવસારી, તાપી, જૂનાગઢમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। તો વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ આગામી 7 દિવસમાં વરસાદ થશે। કચ્છ, પોરબંદર, રાજકોટ અને ભાવનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે। અરવલ્લી, દાહોદ, સુરત, મહીસાગર અને વાપીમાં પણ વરસાદ છે તે થઈ શકે। દાહોદ, સુરત, મહીસાગર અને તાપીમાં પણ વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો જે પ્રકારે આ દ્રશ્યો છે તે હવે ગુજરાતમાં પણ જોવા મળશે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો આજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।